ભસ્મ બતાવે છે કે તમારે શિવની ભક્તિ કરવી હોય તો સંસારનો મોહ છોડવો પડશે. ભસ્મ અત્યંત પવિત્ર તત્વ છે. જે છેલ્લે વધે એ સાર તત્વ ભસ્મ તત્વ છે. અગ્નિનું એક નામ પાવક છે. પાવક એટલે જે પવિત્ર કરે, પાવન કરે, એને પાવક કહેવાય. તો અગ્નિની અંદર જે કંઈ નાખવામાં આવે બધું બળી જાય છે અને પવિત્ર કરી દે છે, રાખ બનાવી દે. રાખ અત્યંત પવિત્ર છે. એટલે જ શિવે પવિત્ર રાખને ભસ્મને અંગ ઉપર ધારણ કરી છે. ભસ્મ કંઈ અપવિત્ર ચીજ નથી, પરમ પવિત્ર છે. કેમ કે અગ્નિના સંગથી એ પવિત્ર થઈ ગઈ છે. અગ્નિએ એ વસ્તુની અંદર જે કંઈ અશુદ્ધિ હતી એ બાળી નાખી, એનો નાશ કરી નાખ્યો અને પવિત્ર વસ્તુ રહેવા દીધી. એ વસ્તુ છે ભસ્મ. ભસ્મ અત્યંત પવિત્ર છે અને એમાં પણ એ ભસ્મને વેદના મંત્રોથી અભિમંત્રિત કરીને આપણે લગાવીએ તો બધા જ પાપ નાશ પામી જાય છે. એટલે ભસ્મનો અત્યંત મહિમા શિવપુરાણની અંદર બતાવ્યો છે.